હેલો દોસ્તો, કેમ છે તમે બધા? મસ્ત મજામાં. એક ઓર નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો આજે છે ને આપણે મકાઈ રોપવાની છે. આ બાજુ હજુ ખેડવાનું તો બાકી છે. ખેડાઈ જાય પછી છે ને આપણે મકાઈ રોપવાની છે સાંજના ટાઈમ, એટલે કે બપોર પછી. અત્યારે પેલી બાજુ છે ને ખેડવાનું ચાલુ છે અને એ બાજુ પતે પછી આ બાજુ ખેડવાનું ચાલુ કરવાનું છે. પછી આપણે ખેડાઈ જાય એટલે સાંજના ટાઈમે આપણે, એટલે કે બપોર પછી આપણે મકાઈ રોપવાનું ચાલુ કરવાનું છે. તો ફાઇનલી દોસ્તો અત્યારે છે ને અહીં ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે ખેડવાનું. તમે જોઈ શકો છો ટ્રેક્ટર આવી ગયું છે. તો એક જણસન પાછળ સમાર પર બેસવું પડે છે, કારણ કે થોડા ઘણા ઠેફા પડી જાય તો એ ભાગી જાય એટલા માટે. તો દોસ્તો આજે આપણે મકાઈ તો રોપવાની છે, પરંતુ મકાઈની અંદર આપણે કયા બિયારણ વાપરવાના છે એ તમને આજે બતાવું છું. તો આ છે આપણા બિયારણ, તમે જોઈ શકો છો. આ રીની સિંજનતા કરીને છે, એમ કે 6802 હાઇબ્રિડ કોન્સીડ છે, જેની અંદર છે ને ઇથોનોલ એડ કરવામાં આવે છે. એટલે થોડું ઘણું શું કહેવાય, આપણે સેફટી રાખવી પડે છે. જ્યારે આપણે ખાણ્યા પછી, હાથમાં લીધા પછી હાથને બરાબર સાબુ વડે ધોવું પડે છે, કારણ કે થોડુંક આ શું કહેવાય, આ પ્રવાહી ઇથોનોલ છે ને થોડુંક અંદર ઝેરવાળું કહેવાય છે એટલા માટે. અને આ સિંજનતા કરી છે ને એનું રિઝલ્ટ છે ને બહુ સારું છે. શું કહેવાય, આપણે પ્રાઇસની વાત કરીએ તો આની અંદર 4 કિલો આવે છે, તો 2000 થી 2500ની અંદર આ રહે છે. એમ જે પ્રમાણે શું કહેવાય, સિઝન પ્રમાણેનો ભાવ અલગ અલગ હોય છે, પરંતુ અત્યારે 2500ની રેટ ચાલ્યા કરે છે. અને બીજું પણ આપણી જોડે પડેલું છે, એ છે પેનાનું જે સફેદ છે. આ છે ને પહેલાં છે ને એક આપણે પહેલું પણ વાવેતર કરેલું છે, પેનાનું જ હતું પરંતુ એ લાલ હતું. આ છે પેનાનું જ, બાકી સફેદ છે. ડાયમંડ શું કહેવાય, વ્હાઇટ ડાયમંડ એવું ટાઈપિંગ કરેલું છે, લખેલું છે ને ટાઈગરનું ચિત્ર છે. તો ફાઇનલી દોસ્તો આપણે છે ને મકાઈ રોપવાનું કામ 50% જેટલું પૂરું થઈ ગયું છે. આ ખેતીની વાત કરીએ ને તો આમાં છે ને પહેલે સુધી રોપાઈ ગઈ છે અને અડધું બાકી છે. આ બાજુ તો તમે જોશો તો આટલે બાકી છે અને થોડુંક અડધું થણાઈ ગયું છે. અને પેલી બાજુ આપણા જે ઘરવાળા છે એ બંને આપણા પૂરા થઈ ગયા છે. આટલું રહી ગયું અને પાછળનું કારણ એ છે કે આપણું છે ને બિયારણ પૂરું થઈ ગયું છે, એટલા માટે આટલું બાકી રહી ગયું. અને કાલે ફરીથી આપણે એને રોપી દઈશું. તો દોસ્તો આવે છે ને આપણે મકાઈ રોપવાનું કામ મોસ્ટ ઓફલી બધું પૂરું થઈ ગયું છે. હવે થોડુંક આ બાકી છે, એટલે કાલે આને રોપીશું, એટલે આ પણ પૂરું થઈ જશે. અને દોસ્તો આપણે છે ને મકાઈ શું કહેવાય, આપણે ઓરવાને બદલે રોપીએ છીએ એમ, એટલે કે થાણીએ છીએ મકાઈને. કારણ કે મકાઈને એટલા માટે થાણીએ છીએ, જ્યાં આપણે 2 પેકેજ પડતા હશે એની અંદર જો આપણે ઓરીએ તો લગભગ 5 થી 6 પેકેજ થઈ જાય છે. અને આપણે એક પેકેજની કિંમત ગણીએ તો 2000 100ની કેટલી થઈ જાય, 12000 રૂપિયા આપણા બિયારણની અંદર જ થઈ જાય. એટલા માટે આપણે પૈસાની પણ બચત થાય, એટલા માટે આપણે મકાઈને રોપીએ છીએ. તો દોસ્તો આજનો આપણો વ્લોગ વિડીયો અહીં સુધી જ રાખીએ છીએ. અને વિડીયો કેવો લાગે, સારું લાગે લાઈક જરૂરથી કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા ના. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.